આમ બધો મેલ કાઢ નાખવાનો. એક તો તારા આંગળા એવા એનાથી મેલય નો નીકળે. હા કાલથી ઉદ ના. હા આને કે હા તીની તો રે જરાક વાર માર દીકરાને કે પાટું માર્યું. હા તીની ન્યા કેમ મરી ગયો આ ઉમરામ નો બે આમ એક બાજુ બે હાલો એ અવાજ નથી આવતો મારી તમે ઘરની બહાર નીકળો હા 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 આવું આ તારો બાપ તો હે એક્ટિંગ માં નંબર 1 હે. હા. સમજી ગયો? હા. ફોન માં વાતો અહીંયા આવતો તો અવાજ મને સંભળાય જ નહીં. હા. ભાઈ બોલતા હતા ઈ. સાચી વાત. તોય એને ખોટે ખોટે કીધું કે હું બહાર આવું. સાચી વાત. હવે તું મારી વાત સાંભળ. હા. એની વાહે જા. ઈ કોની આયા ને શું વાતું કરે છે ને ઈ સાંભળીને આવજે. કારણ કે ઓલી દઈલીના હિસાબે ઘણું આપણું બધું બગડ્યું હે. 2 વરસ મારા બગડી ગયા હે. હા. હવે એકેયના હિસાબે નત બગડવા દે. તું જા બારે. જા. ન્યા એમ નો કહેવાય પપ્પા એમ. ઈ સાંભળી નો જાય પપ્પા કરતો વાત બંધ કરી દે તારો હા, બાપ. બરાબર. મૂંગા મોઢે જા. પગનો અવાજ નો આવવો જોઈએ જા. હા 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 તમે એ હું અને ઘરે હતો પછી મારે ત્યાં કેમ બોલવું એ બધા વાહ થાય મારી વાત સાંભળ 3-1 ફાઈનલ હું ઘરે જઈને હાથ પગ ધોઈને તરત જ નીકળી જાઉં ઉપર ખંજેર આવે મને વાહમાં હું નાયો નથી બે દીધી એટલે હા હું હમણાં એને ઘાએ ઘાવું છું હાથ પગ ધોઈને આપણા 3-1 ફાઈનલ છે ભૂલાય નહીં ઓકે હવે રાખો ઘાએ ઘા નીકળું છું તું આવી જાજે લોકેશન ઉપર આપડા એ હા 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 ભલે ભલે હા 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 જલ્દી આવો 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 મમ્મી હા ઓલા ધમાનો ફોન હતો શું 3-1 અલા જુગારીઓ ભેગા થઈને હા. મીટિંગો કરે હે એમ ને હા. ઈ આવા દે જુગારીઓને પછી આપણે આજે કાઈ બોલતો જ નહીં ના. એને રંગે હાથ પકડવા છે હા, તું મમ્મી. સમજી ગયો હા. કાઈ બોલતો નહીં જો આવ્યો જો તો જો હમણાં કઈક કરશે તો જો કાંઈ કે ઓલો ટુવાલ લઈ હા અને શર્ટ કાઢી રાખજે તો પેન્ટ પેન્ટ આના ભલે પહેર્યું મારે ઉતાવળ છે ને આજ બપોરે મારું નો રાંધતા ખાઈ રાંધજો ખાલી એટલે તમે તો એડવાન્સમાં કહી દીધું હજી મેં પૂછ્યા નથી એટલા બધા હું હરખ આવી ગયા અરે મારે જવાનું છે અર્જન્ટ કામ આવ્યું છે ભાઈબંધ નો ફોન મને કે ગાયા ગાતું આય હે? એટલે મારે જવાનું છે લાઈ હું હાથ પગ ધોતા હું લાઈને મારો ટુવાલ આટલા લપડીના પેટના છે પણ સાચું બોલો હો ને હે ના ખોટું બોલું છું એટલે ભરોસો નથી આટલા વર્ષ જ્યાં પૈણી આવી તો હવે થોડોક ભરોસો રખાય પેલા જેવો નથી પેલા સુધરી નતો ગયો બગડી ગયો તો પેલા મને ખબર છે બધી શંકા હતી ઓ દઈલી વારી બસ 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 હવે આટલું બધું છે ને ઉલટા ચોર કોટવાર કો દાટે એવી રીતના અહીં કાઈ એક્શન ન કરો બરાબર ઉલટા છોડ ભલે કોટવાની દાટે કોટવાળમાં તેવડે પાછો બહાર હોત નીકળે હું હવે બહાર નીકળી ગયો હવે હું સંસારમાં ધ્યાન દઉં છું તમે એવી શંકા ન કરો તે 3 વાર પૂછ્યું હાસુ કયો ને તે ખોટું કહું છું મારે જાવું છે લઈ કાંઈ લાઈ હું પછી હમણાં ભાગું જ છું હો હા 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 અને હાંજે મારું એ રાખજો. નહીં હા હાંજે. હા હો? મમ્મી હા. 3 વાગે 3-1 હા ઈ એના બોલ્યા એ ઈ તીન એકાના ચટ્ટા ને બઠ્ઠા ને ઊંધા વાળી દેવા હે તું આજનો દી જોઈ લે આમાં જો તો કોઈ બીજાના ફોન ન થઈ બા ને પાસવર્ડ શું છે આમાં તારું નામ રાખ્યું તું ને ઝીણકો હા. ઝીણકો આનો ખોઈલો જા તારો બાપ હે ને 1 નંબર નો રખડું હે દઈલી નો દઈલી નો વાર દ ય લી આ દઈલી ઉપર થી નો ખુલ્યો તો હવે કયો રાખું 3-1 માં તીન એકા મારું ને? હા આ 1 2 3 જોઈ લે ખુલી ગયો ને? હવે તારો બાપ જુગારના રવાડે ચડ્યો હે ઈ વાત ફાઇનલ હે આમ જોઈ લે આ હે ધમા ભાઈના ફોન તો જો ઓહો અત્યાર સુધીમાં 7 મિસ કોલ થઈ ગયા હે આ આપણે હે ને ઘરમાં હોય ને એટલે ફોન નો પડાય ભાઈ ભાઈ તો જીણકા હવે તારે સ્કૂલે કેટલા વાગે જવાનું હે આવું ચાહ તો ટોલ હુકી નાખજે ગાય ગા આ મારા ઉપર ભીનો નો ફેંકતા હો બીજી વાર ગંધારો અરે હુકી ના કેમ કહું છું નહીં ધોવામાં જવા દ્યો એનકા દચ્ચી લઈને ભાઈ સોમાં પડ્યો જા હાલ માર દીકરો તમારી હાલત તો જોવો પેન્ટ કિયા ને શર્ટ કિયા ને ક્યાંય મેળનું નથી હંમેશા આવા જ લુગડા પહેર્યા હોય એ પેન્ટ નથી બદલાવવાનો ટાઈમ નથી જો બગડી જાય પેન્ટ તો બદલાવીશ લે હાલી લાવો એ ઈ મારો દત્યો હે તે દિયા તારો તારા બાપની ઘરે લઈને આવી હું મારો મોબાઈલ લાવો ગાયા ગા લાવો લાવો હાલો. આ તમારી ઉતાવળ તમને ભારે પડે એવું નથી લાગતું ભાઈ શું પડે હું પૂછે ભાઈ છો વજનમાં
અને મારી સામે મા દીકરો ખાઈ લેજો શાંતિથી. હા. મારી કઈ રાહ જોતા નહીં. તમારે રાહ- એવું લાગે તો મારા ફોટામાં બધેમાં ખારી મૂકી દેજો. મોલ્ડિંગ ફોટો પાડ્યો ને તારી કેવો, મારો કેવો? મોલ્ડિંગ મોડલિંગ આવ્યો મોડલી કરી મોડલી. હો લગનનો ફોટો નથી આમ ખંભે હાથ રાખીને ત્યાં એક થાળી મૂકી દેજો. આજ બપોર મારું નો રંગતા હું જાઉં છું. મારું કામ પતી જાય એટલે આવતો રહીશ. જવા દો તારા બાપને જવા દો અત્યારે કઈ બોલમાં જ આપણે એની વાહે જયા હાલ. હા, જલ્દી ઉતર. હા, તું જલ્દી ઉતર ને ભાઈ સાહેબ. પણ હું કામે પણ મારે મોડું થાય છે યાર. હંમેશા ભાગતા જ હોય ક્યાં જાઉં છી તો કયો અરે પણ મારે કામ છે ને. સાંભળ બપોર જમવા મારી રાહ જોતી નહીં હો. ચાલા દે ગાય ઉતાવળે જ ને આવી તો હું આકાશ મરેલી ગોઈને ચાલા દે હાલ ઉતરી પણ આમ લાઈ વાકેલો લાઈ. આને તો હોન્ડાનું લીવર દીધું હવે આપણે આની વાહે દોડવું કેટલું કે હા એમ જ કહું તને. એ હું તને કહું ઈ ભલે હોન્ડા લઈને ગયા પણ હોન્ડા ક્યાંક ખંતાડવા ગયા છે ઓલી એની રમવાની જગ્યા હે ને આપણે ડાયરેક્ટ ત્યાં ઊભા રહી હા. એ ક્યાં આયલા ઉતાવળમાં ક્યાં આયલા પણ એ અમે ડોકીજમાં જાય છે તીન એકા ઉતાવળ છે અત્યારે. એ ભાભી શું ગોતો છો? આ તમાર ભાઈને અહીંયા જુગાર રમવા આટું ઓયડિયું ભાડે રાખે હે મારા ભાઈ અને ઓલો ધમો બે જાતા હતા ટોકીજમાં અને તીન એકા એવું બોલતા હતા. હે જોયું જીનકો હા ટોકીજમાં 3 એકા સમજી ગયો તું પેલા તારો બાપ ઓયડિયું રાખતો તો જુગાર રમવા હા. અને હવે તો ટોકીજું ભાડે રાખે હે જુગાર રમવા ઘરે હારું ટીવી નથી સાચી અને વાત. ટોકીજુમાં જુગાર રમવા જાય વિચાર તો કર અને જુગારમાં વધારો થયો હે ઘટાડો નહીં આજે તો એને મારે પૂઠા પાડી જ દેવા હે આજે ઘરે એને બોલાવી અને લમ ધારી નાખું તું જો હાલ તો આમ જલ્દી અંદર આવતો રે આમ નામ તારો બાપ બધુંય કામ મૂકીને વયો જાય શાક ગરમ મૂકી દે ઝીણકા આપણે બે તો ખાઈ લઈ ઈ તો ભૂખ ભેગા થયા હે ભેગા આપણને કઈરા હે ખાધા પીધા વગરના એની વાહે જ રખડવું પડે કેમ છો હે તમારો ભાઈડો મારો ભાઈડાને બગાડે ને તમે અહીંયા કેમ છો પણ હું તો કોઈ ઘરે રસોઈ નથી બનાવી મેં કીધું કૃષ્ણાબેનને શાક લઈ આવું આજે એકલી હતી તો તમારા વરાળ જમવાના છે એ કાઈ બહાર જમવાના નથી બહાર રમવા ગયા હે એમ કયો સાચું બોલો સાચું મને નથી ખબર ક્યાં ગયા છે તમને ગયા છે તમને થોડી ખબર હોય તમારો વર સવારના પોરમાં 7 વાગામાં કેટલા ફોન કરે આ કોઈ તમારી લાયકાત છે અને 500 વાર મેં તમને કહી ગઈ હું કે તમારા ભાઈને કહી દેજો કે મારા વરને રમવા આટું ફોન ન કરે આખો શ્રાવણ મહિનો ગયો હું કાઈ ન બોલી તો હવે શ્રાવણ મહિનામાં મેં એને કીધું કાઈ વાંધો ને હાલો તમે રમી લ્યો તો હવે શ્રાવણ મહિનો વયો ગયો તો હવે શું છે હવે જમા ભાઈને આવા રમવાના ફોન જ ન કરાય પણ મને થોડી ખબર છે કે એને હું કામ ફોન કર્યા મારા માટે કર્યા હોય એમ નહીં તમે તમારા દીકરાઓને પરણાવી દીધા તમારા દીકરાઓના ઘરે દીકરા થઈ ગયા હવે તમે બે માણા નિવૃત્ત થઈ ગયા મારે હજી ઉગીને ઊભો થઈ હે આનો બાપ ધમા ભાઈ ભેગો થઈ અને રોજ હારી આવે તો મારે આના પૈસા ક્યાંથી કાઢવાના એને મહિનો જાતા વાર નથી લાગતી અને આના બાપને કઈ ભાન જ નથી પડતી કે બાયડી છોકરાને કેમ હાચવવા પણ રમવા ગયા એની ખાતરી હું છે તપાસ તો કર પેલા ક્યાં ગયા છે મેં કેટલી તપાસ કરી લીધી હવારે આને વાહેથી ફોન હાંભળ્યો 3 એકાને પાછા ટોકીજમાં તમે વિચાર તો કરો હે જુગારમાં એને તો પ્રગતિ કરી અવાજે કરે હું પૂછું છું તમે હું પૂછો મને તો ખબર જ છે તમારા ભાઈએ બ્લુ કલરનો બુસ્કોટ પહેર્યો તો ને કાળું હોન્ડા લઈને તેડવા આવ્યા આનો બાપ તરત વાહે બેહી ગયો એક સાઈડ અને બેય વયા ગયા પણ તો કઈ કામે ગયા હોય ઈ કાઈ કામે જાય એમ નથી 3 એકા બોયલા 3 વાગે એટલે સમજવાનું હું તમે વિચાર કરો અને રિયા ઓલા ભાઈ ઓલા વાડી વાળા રમેશભાઈ દીકરો ઈ મને મળ્યો વાહે આયા હું ઓઈડીએ તપાસ કરવા ગઈ ને તો ઈ કે મારા ભાઈ એમ કીધું કે અમે તો 3 એકા ટોકીજમાં તા કોઈ લાયકાત છે રક્ષાબેન પણ તો ઘરે તો આવા કે પૂછી લઈએ ને હું કામ આને પૂછવાના ન આને હબોડવાના જ હોય આને હબોડે જ મેળ ખાય મારા મોટો થઈ હો હું કાયમ જુગાર નો પોહાય જુગારમાં માણાના મહેલ વયા ગયા અમારે તાણે ઝૂંપડું બનાવ્યું હે ઈ તો એને કઈ રેવા દિયો ધમા ભાઈને કોઈ કાઈ વાંધો નહીં આવા દે ઘરે તું ભગાડીને જોઈ લે હું ધમાન જોઈ લઉં નખરું જોઈ જ લેવું હે બે ટાટીએ ભાંગી નખાય તમારા તો ઘર બગડે હે અમારાય ભેગા બગાડો આ દાનો બાપ આવે ને એટલે એને તો મારવો જ છે ગમે ત્યારે ખાઈ લે ગળે કોરિયો ન ઉતરે આવા ભાઈડા ભટકાઈ ગયા હોય ને ઈ બાયડી બહુ મજા આવી ગઈ ખાવાની.
હે હા તે કા ખાધું નહીં ફૂલ ખાધું ને તે હા. માર દીકરો તે ખાઈ લીધું ને હા. તને વટકાર આવી ગયો ને હા. હા એમ હવે હું તો હે ને તારા બાપને ધરાઈને ખવડાવીશ ને ઈ પછી જ હું શાંતિથી ખાઈશ ઈ વગર મારે ખાવું જ નથી પેલા એને ધરવી દઉં તું જોઈ લે હવે ફોન કર એમાં કરતો ને ફોન અલે તમે છો ક્યાં હે તમને કહું છો ક્યાં મોઢા લોક ભર્યા હે એમ ન સમજતા હો મને બધી ખબર પડી ગઈ છે રમેશભાઈના દીકરાએ મને કીધું જ છે ટોકીજમાં તીન એકા હા પ્રગતિ કરી તમે તો જુગારમાં મારે કોઈ તમારી લવારી નથી સાંભળ્યું અત્યાર સુધી બહુ સાંભળી અને ઈ તમારા ભેગો ઓલો છે ને ધમો એના ઘરે હમણાં હું બાજવા જાઉં છું એની બાયડીને તો આમ લીધી હતી મેં બરાબર અને પાછું એના ઘરે જાઉં અને હું ને જીણકો આવી હી રિક્ષા કરીને ત્યાં તમે જે ટોકીજમાં ગયો ને ત્યાં બહાર આવીને માણા ભેગા કરું અને એક એક માણાને કહું કે આ મારો ભાઈડો એક નંબરનો જુગારી છે અને તમારી આબરૂની એક બે ને હાડા ત્રણ કરી નાખું ખમો તમે અહીંયા આવો હા તો તમે ઘરે આવો આબરૂ હાચવી હોય ને તો ઘરે આવતા રહ્યો તમે આ હા હવે આવ્યો ઉંદેડો પાણાની નીચે આવે હે ઘરે તું હવે? જો આ હવે આ ઉંદેડાના માંગરીના ટેરવે નો નચાવું ને તો હું તારી માં નહીં તું જોઈ લે મારી વાત સાંભળ ધંભા ધમા તું ઘરે વઈ જા હવે હા પણ અને હું ઘરે જાઉં ત્યાં આપણે બેઠા હતા ફોન નો આવ્યો કેવું બોલતી હતી મારી બાયડી કિસુડી ખરેખર તારે કેસુડી આટલા બધા છે ને કુદકા મારે હાલ હોય આવજો હાલ એ શું બોલે છે એનું તને ભાન છે પેલા બોલતા પેલા વિચાર કરજે મારી કિશોરી રહી ને નાગણી જેવી છે અને જો તું આવ્યો ને તો તને ડંખ મારી લેહે અને નકામું થાહે ફોનમાં કેવું કહેતી હતી તારી બાયડી આયરે બાયજી મને કે હું આવું રિક્ષા કરીને ન્યા ભવાળો કરીશ બસ 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 હવે સમજી ગયો કે તું એક નંબરના જોરકા ગુલામ છે આલા જાવ જા મારી વાત આ જા પછી નીરા તમારી આ તારી ગાડી લેતો જા એ તારી ગાડી લેતો જા મારું આ બહાર આવશે જા. આગળનો મગજ ફેરવી નાખ્યો છે યાર આમ જો પછી હાંજે મારે કાંઈ નહીં સાંભળ. હાંજે પાનની દુકાને મળી મમ્મી હાવેડો હું લેવા લીધો હે તાર બાપની આમ હે ને આવે ને એટલે આમ અગરબત્તી કરવાની હે શું કરવાનું હે આમ અગરબત્તી અગરબત્તી આવા દે ને તું એટલી જ વાર હે એની આજે આયવા નો થાવા દઉં તું જોઈ લે મારો એટલો મગજ ફર્યો હે ને હે. હા હું ફોન કર્યો એટલે હું મર જા મારી વાત સાંભળ તો હું હે તીન એકા છે હું છે મારે મારે તીન એકા હે હું મારે ત્રણ એકા આવ્યા હે હું આવ્યા હે હું હોય બાપા હે પણ અમે ટોકીજમાં હતા ત્રણ એકા ટોકીજમાં ત્રણ એકા ટોકીજમાં આયા ઘરે હારા પતરા નથી હારું ટીવી નથી ઓયડીયુમાં છી ટોકીજમાં ત્રણ એકા રમવા ગયા મારી વાત સાંભળ પેલા સાંભળો અમે ટોકીજમાં તીન એકા રમવા મારી માં મારી વાત તો સાંભળ ધ્યાનથી હા ટોકીજમાં તીન એકા રમવા નહીં ટોકીજમાં તીન એકા ફિલ્મ જોવા ગયા તા હે હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુર કિશોરીને મસ્ત મજાનો તીન એકાને લઈને મસ્ત મજાનો કોમેડી કોન્સેપ્ટ લઈને આપણી સમક્ષ આવ્યા છીએ મારો આ વિડિયો જો તમને ગમે તો સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હલો મિત્રો હું ભાવેશ પગડી આ વિડીયો તમને ગમે તમારા વિડીયો લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો